નમસ્કાર, શ્રી ઘટ કેળવણી મંડળ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે રસાયણ વિજ્ઞાન પાઠ 2 દ્રાવણોની અંદર આગળનો જે ભાગ છે એની અંદર આપણે એક્ઝામ્પલની વાત કરેલી છે. એક્ઝામ્પલ આપણે ગણાયેલા છે, 6 દાખલાઓ છે એ પાઠ્યપુસ્તકની પાછળ જે આપેલા છે સ્વાધ્યાયના, એવા 6 દાખલાઓ છે આપણે ગણેલા છે. એના પછી આપણે આગળ જોઈશું કે પાઠ્યપુસ્તકની અંદર આપેલા જે દાખલાઓ છે તો એની અંદર વિયોજન અચળાંક આપેલો હોય અથવા તો જે તે સંયોજન આપેલું છે એને જ્યારે દ્રાવકની અંદર ઓગાળીશું અને એ દરમિયાન એનું જ્યારે વિયોજન થતું હશે ત્યારે આપણે એનો ઠાર બિંદુ અવનયન અચળાંક છે એ શોધવાનો હોય. તો એવા દાખલાઓની આપણે વાત કરીશું. તો એ આપણને દાખલાની અંદર રકમની અંદર આપેલું છે કે જો 10 ગ્રામ CH3 CH2 CH Cl COOH અર્થાત કે થશે 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડ થશે. તો કે 10 ગ્રામ ક્લોરોબ્યુટેનોઇક એસિડને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો. આપણને અહીંયા 10 ગ્રામ ક્લોરોબ્યુટેનોઇક એસિડ આપેલો છે અને એ ક્લોરોબ્યુટેનોઇક એસિડને આપણે 250 ગ્રામ પાણીની અંદર ઉમેરવાનું છે. ક્લોરોબ્યુટેનોઇક એસિડ છે ને 250 ગ્રામ પાણીની અંદર ઉમેરવામાં આવે છે. તો એ વખતે એના ઠાર બિંદુની અંદર જે ઘટાડો થાય છે શોધવાનો છે, અર્થાત કે ઠાર બિંદુ અવનયન છે આપણે ગણવાનું છે. તો આપણને અહીંયા દ્રાવ્ય પદાર્થ છે, એ દ્રાવ્ય પદાર્થ કયો છે તો કે ક્લોરોબ્યુટેનોઇક એસિડ છે. તો દ્રાવ્ય પદાર્થનું વજન અહીંયા આપણને આપેલું છે 10 ગ્રામ. એનું આણ્વીય દળ શોધીશું કે દ્રાવ્યનું આણ્વીય દળ આપણે શોધીએ. તો આણ્વીય દળની અંદર વાત કરીએ કે દ્રાવ્ય પદાર્થ કયો છે CH3 CH2 CH Cl COOH ક્લોરોબ્યુટેનોઇક એસિડ છે આપણને આપેલો છે કે જેની અંદર કાર્બનની સંખ્યા કેટલી છે તો જુઓ 1 2 3 અને 4 કાર્બન છે. તો 4 ગુણ્યા કાર્બનનું જે પરમાણુ દળ છે પ્લસ અહીંયા પણ હાઇડ્રોજનની સંખ્યા 3 ને 2 5 ને 1 6 ને 1 7. તો 7 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્લસ ક્લોરીન પ્લસ 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ. તો આપણે એ કિંમત મૂકીશું 4 ગુણ્યા 12 પ્લસ 7 ગુણ્યા 1 પ્લસ ક્લોરીનના છે 35.5 પ્લસ ઓક્સિજનના છે 16. એટલે 12 ગુણ્યા 4 એટલે 48, 7 ગુણ્યા 1 એટલે 7 પ્લસ 35.5 પ્લસ 16 ગુણ્યા 2 એટલે 32. ટોટલ આપણે એનો સરવાળો કરીશું તો આપણને આનું જે આણ્વીય દળ છે એ મળશે 122.5 ગ્રામ પ્રતિ મોલ. આનું જે આણ્વીય દળ આપણને મળે છે 122.5 ગ્રામ પ્રતિ મોલ છે મળે છે. એટલે અહીંયા આપણે આને કહીશું દ્રાવ્યનું વજન છે એને આપણે W2 તરીકે ઓળખીશું અને દ્રાવ્યનું જે આણ્વીય દળ છે એને આપણે M2 તરીકે ઓળખીશું. અને એ જ વખતે જે દ્રાવક છે એટલે કે આ પાણીની અંદર ઉમેરવામાં આવે છે 250 ગ્રામ પાણી છે એની અંદર ઉમેરવામાં આવે છે. તો એનું વજન પાણીનું વજન આપણે લઈશું જેને આપણે W1 આપણો દ્રાવક છે તો એ આપણને આપેલું છે 250 ગ્રામ છે વજન આપણને આપેલું છે. તો અહીંયા આપણે જોઈશું ઠાર બિંદુ અવનયન અચળાંક આપણે શોધવાનું છે. ઠાર બિંદુ અવનયન છે શોધવાનું છે. તો પહેલા આપણે એની મોલાલિટી છે સાંદ્રતા છે શોધી લઈશું. તો પહેલા આપણે સાંદ્રતા શોધીશું મોલાલિટીમાં. તો સાંદ્રતા આપણે શોધીશું મોલાલિટી એકમ છે એની અંદર. તો એની અંદર સૂત્ર આપણે લખીશું દ્રાવ્યનું વજન W2 ગુણ્યા 1000 ભાગાકારની અંદર દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન. તો દ્રાવ્ય પદાર્થ છે એનું વજન આપણને આપેલું છે 10 ગ્રામ ગુણ્યા 1000. એનું આણ્વીય દળ આપણે શોધ્યું છે મળે છે 122.5 ગ્રામ ગુણ્યા જે દ્રાવ્ય પદાર્થ છે એ દ્રાવકની અંદર ઓગાળીએ છીએ તો દ્રાવકનું વજન આપણને આપેલું છે 250 ગ્રામ છે આપેલું છે. તો મોલાલિટી આપણે એમ કહીશું, સાંદ્રતા એમ કહીશું, એનું મૂલ્ય આપણને મળે છે. તો સાદરૂપ આપીશું આનું 10 ગુણ્યા 1000 ભાગ્યા એટલે કે 10,000 ભાગ્યા 122.5
ગુણ્યા 250. તો આનું આપણને જે મૂલ્ય છે એ મળશે 0.327 મોલર જેટલું મૂલ્ય છે મળશે. 0.327 મોલર જેટલું આનું મૂલ્ય છે મળે છે. એના પછી આગળ આપણે જોઈશું કે અહીંયા આપણને આપેલું છે ક્લોરોબ્યુટેનોઇક એસિડ આપેલો છે. અહીંયા પદાર્થ આપણને કયો આપેલો છે? ક્લોરોબ્યુટેનોઇક એસિડ છે આપેલો છે. એટલે એસિડ છે એને જ્યારે પાણીની અંદર આપણે ઓગાળીશું ત્યારે આયનીકરણ થવાનું છે, જેનો આપણને ખ્યાલ છે. અને આયનીકરણ થઈ અને 2 આયનો છે છૂટા પડશે. તો આનું જ્યારે આયનીકરણની વાત કરીશું, CH3 CH2 CHCl COOH આયનીકરણ થશે ત્યારે 2 આયનો છૂટા પડશે, CH3 CH2 CHCl COO માઇનસ પ્લસ H પ્લસ. બંને એક્વિયસ ફોર્મની અંદર હશે. બંને છે એ એક્વિયસ ફોર્મ એટલે કે જલીય માધ્યમની અંદર આપણને જોવા મળશે. અહીંયા આપણને એક આયન મળે છે, ક્લોરોબ્યુટેરેટ આયન મળે છે, અને બીજું છે હાઇડ્રોજન આયન છે એ મળે છે. તો આની આપણે વાત કરીશું કે શરૂઆતની અંદર આને આપણે 1 મોલ વિચારીએ કે જે ક્લોરોબ્યુટેરિક એસિડ છે અને શરૂઆતની અંદર 1 મોલ વિચારીશું. જ્યારે એને પાણીમાં ઓગાળ્યો હશે નહીં ત્યારે અહીંયા આયનો છૂટા પડશે નહીં, એટલે એની સાંદ્રતા હશે 0 મોલ હશે. બંને આયનોની સાંદ્રતા છે આપણને 0 મોલ છે જોવા મળશે. પરંતુ વાત કરીએ સંતુલન સમયે, સંતુલન શરૂઆતની અંદર ઓગાળ્યો હશે નહીં તો આયનીકરણ પામશે નહીં. અર્થાત કે આના 1 મોલ લઈશું તો 1 મોલ અર્થાત કે બધા મોલ છે એ આયનીકરણ પામ્યા નહીં હોય. એટલે અહીંયા આયનીકરણ નહીં પામ્યા હોય ત્યારે એની સાંદ્રતા હશે 0 મોલ આપણને જોવા મળશે. હવે એના પછી વાત કરીએ કે એ કઈક અંશે આયનીકરણ પામશે. સંતુલન પાણીની અંદર જ્યારે ઓગાળીશું ત્યારે સંતુલન સમયે કઈક અંશે આયનીકરણ પામશે. તો ધારો કે અહીંયા આપણે લઈએ કે આલ્ફા મોલ જેટલા આયનીકરણ પામી અને આલ્ફા મોલ જેટલા આપણને અહીંયા આયનીકરણ અંશ છે જોવા મળશે. આલ્ફા મોલ જેટલા અંશ છે એની અંદર છૂટા પડશે. તો જેટલા મોલ અહીંયા આયનીકરણ અંશ પામશે એટલા મોલ અહીંયાથી ઓછા થશે. તો એ આલ્ફા મોલ આયનીકરણ અંશ પામે છે તો અહીંયા છૂટા ઓછા કેટલા થશે? 1 માંથી આલ્ફા જેટલા છે ઓછા થશે. તો અહીંયા જે ભાગ વધશે જે ક્લોરોબ્યુટેનોઇક એસિડ છે એનો ભાગ કેટલો વધશે? તો 1 માઇનસ આલ્ફા જેટલો ભાગ છે અહીંયા આપણને વધે જોવા મળે છે. જેટલા અહીંયા આયનીકરણ પામશે એમાંથી એટલા ઓછા થશે. અહીંયાથી આપણે વાત કરીએ 0.5 મોલ આયનીકરણ પામશે તો અહીંયાથી 1 માંથી 0.5 મોલ છે ઓછા થશે. એટલે આપણી પાસે 0.5 મોલ જેટલો પદાર્થ છે એ બાકી રહેશે. તો અહીંયા આપણે વાત કરીએ એનો જે આયનીકરણ અચળાંક છે આપણે લખીશું. તો આયનીકરણ અચળાંક શું લખી શકાશે? Ka. હવે અહીંયા આપણે વાત કરીએ કે એની સાંદ્રતા છે C છે એની સાથે ગુણાશે. જે આયનીકરણ અંશ છે એ આયનીકરણ અંશની સાથે એની સાંદ્રતા છે આપણે ગુણીશું કે આટલા મોલ આપણને મળે છે. પરંતુ એનો જે આયનીકરણ અચળાંકની ગણતરી કરવી હશે ત્યારે અહીંયા આપણે સાંદ્રતા C વડે ગુણવું પડશે કે જેટલો ભાગ છે એ આયનીકરણ પામે છે. તો એ આયનીકરણ અંશ શોધવા માટે એની સાંદ્રતા C વડે આપણે ગુણવું પડશે. તો સાંદ્રતા C આપણને મળશે C આલ્ફા. બંને આયનીકરણનો ગુણાકાર આપણે લઈશું C આલ્ફા ઇન્ટુ C આલ્ફા ભાગાકારની અંદર C ઇન્ટુ 1 માઇનસ આલ્ફા. એકવાર C કેન્સલ કરીશું આપણે, સાંદ્રતા C છે કેન્સલ થશે એટલે આપણને જે આયનીકરણ અચળાંક Ka છે એ મળશે C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા સ્વરૂપે મળશે. 1 માઇનસ આલ્ફા સ્વરૂપે મળશે. આપણે અહીંયા વાત કરીશું કે 1 માઇનસ આલ્ફાની વાત કરીશું કે આલ્ફાનું જે મૂલ્ય છે જે આયનીકરણ અંશ છે એ 1 ની સાપેક્ષે ખૂબ જ ઓછો હશે. તો અહીંયા આપણે વાત કરીશું કે 1 વેરી ગ્રેટર દેન આલ્ફા. આલ્ફાનું મૂલ્ય છે એ ખૂબ જ નાનું હશે 1 ની સાપેક્ષે. એટલે જે આપણે આલ્ફા છે છેદની અંદર એ આલ્ફાને અવગણીશું. આલ્ફા જે છે એ આલ્ફાનું મૂલ્ય જે છે એને આપણે અવગણીએ છીએ જેથી કરીને આપણને સરળતાથી સીનું છે મૂલ્ય જે કેનું આલ્ફાનું મૂલ્ય છે આપણને સરળતાથી છે મળી શકે છે. તો આલ્ફાને આપણે અવગણીશું તો આપણે કે એ બરાબર C આલ્ફા સ્ક્વેર છે મૂલ્ય થશે. કે એ બરાબર શું થશે? C આલ્ફા સ્ક્વેર છે. અહીંયા આપણે વાત કરીએ 1 ની સાપેક્ષે આલ્ફાનું મૂલ્ય ખૂબ જ ઓછું છે એટલે અહીંયા આપણે લખી શકીએ કે આલ્ફાને
અવગણતા. એનું મૂલ્ય ખૂબ જ ઓછું છે એટલે આલ્ફાને આપણે અવગણીશું છેદની અંદર. તો આપણને આલ્ફાનું મૂલ્ય શોધવું છે તો આલ્ફા બરાબર શું થશે? કે એ ભાગ્યા સી વર્ગમૂળની અંદર કે એ ભાગ્યા સી છે થશે. સી ગુણાકારમાં છે, સાંદ્રતા છે તો એ ભાગાકારમાં આવશે ને અહીંયા આલ્ફાનો સ્ક્વેર વર્ગ છે તો એ વર્ગ દૂર કરવા માટે આપણે વર્ગમૂળ છે લેવું પડશે. તો આલ્ફા બરાબર કે એ ભાગ્યા સી છે મળે છે. કે એનું મૂલ્ય એટલે કે આયનીકરણ અચળાંક આપણને આપેલો છે. અહીંયા આયનીકરણ અચળાંકનું મૂલ્ય આપણને આપેલું છે. કેટલું છે? 1.4 ગુણ્યા 10⁻³ ઘાત. તો વર્ગમૂળની અંદર 1.4 ગુણ્યા 10⁻³ ઘાત ભાગાકારની અંદર સાંદ્રતા સી છે આપણે અહીંયા શોધી છે 0.327 મોલર. 0.327 મોલર છે સાંદ્રતા છે આપણે શોધી છે. એટલે આપણને જે વિયોજન અંશ અહીંયા આલ્ફા છે એ આલ્ફા શોધવાનો છે. તો આલ્ફા બરાબર વર્ગમૂળની અંદર આપણે કહીશું તો 42.94 ગુણ્યા 10⁻⁴ ઘાત જેટલો છે મળે છે. ઘાતની અંદર ફેરફાર કરીશું તો 42.94 ગુણ્યા 10⁻⁴ ઘાત. તો 42.94 છે એનું વર્ગમૂળ કાઢીશું તો આપણને 6.55 જેટલું મળશે ગુણ્યા 10⁻² ઘાત. વિયોજન અંશ આલ્ફા છે એનું મૂલ્ય છે મળશે. તો એ 10⁻² ઘાત છે એને આપણે સાદા પૂર્ણાંક સંખ્યાની અંદર કન્વર્ટ કરીશું તો આપણને એનું મૂલ્ય છે આલ્ફા જે વિયોજન અંશ કહીએ છીએ એનું મૂલ્ય છે 0.0655 જેટલું મળશે. જે વિયોજન અંશ આલ્ફા છે એ આલ્ફાનું મૂલ્ય આપણને 0.055 છે એટલું આપણને અહીંયા જોવા મળે છે. હવે આપણને વિયોજન અંશ મળ્યો છે, વિયોજન અંશ આલ્ફા છે મળ્યો છે તો એના પરથી આપણે વન ટોપ અવયવ આઈ છે શોધી શકીએ છીએ. વિયોજન અંશ આલ્ફા છે મળ્યો છે તો એના પરથી આપણે વન ટોપ અવયવ આઈ છે શોધી શકીએ છીએ. તો વન ટોપ અવયવ અને વિયોજન અંશ બંને વચ્ચેનું જે સૂત્ર છે એ સૂત્રની આપણે વાત કરીશું. તો વિયોજન અંશ આલ્ફા બરાબર સૂત્ર થશે I-1/n-1. આ પ્રકારનું આપણને સૂત્ર જોવા મળે છે. વિયોજન અંશ અને જે વન ટોપ અવયવ આઈ છે એને અનુલક્ષીને આપણને આ પ્રમાણનું સૂત્ર છે જોવા મળે છે. જો n છે એ છૂટા પડતા આયનોની સંખ્યા છે દર્શાવે છે. તો અહીંયા વાત કરીએ છીએ બ્યુટેરિક એસિડ છે તો માટે n બરાબર આપણને 2 મળશે કારણ કે 2 આયનો છે છૂટા પડે છે. તો એ આલ્ફાનું મૂલ્ય આપણને મળી ગયું 0.0655 બરાબર I-1/n બરાબર 2 છે. n બરાબર આપણને 2 મળે છે એટલે 2 - 1 એટલે કે અહીંયા આપણે વાત કરીએ 2 આયન છૂટા પડે છે એટલે n ની કિંમત આપણને 2 મળશે એટલે 0.0655 બરાબર 2 - 1 એટલે 1 મળશે એટલે I-1 મળશે. તો I ની કિંમત શોધવી છે તો -1 છે આ બાજુ આવશે તો પ્લસ થશે તો I બરાબર 1 + 0.0655 એટલે I નું મૂલ્ય છે એ આપણને મળે છે 1.0655. આ મૂલ્ય મળે છે આપણને વન ટોપ અવયવ છે I મળે છે. વન ટોપ અવયવ I નું મૂલ્ય છે આપણને મળે છે. તો વન ટોપ અવયવ I નું જે મૂલ્ય છે એ I ના મૂલ્ય પરથી આપણે સાંદ્રતા C જે અવનયન ઠારબિંદુ અવનયન છે શોધવાનું છે આપણે મેળવી શકીએ છીએ. આપણે આગળ પણ વાત કરેલી છે જ્યારે સંખ્યાત્મક ગુણધર્મની વાત કરી એના પછી વાત કરી આપણે જે અસામાન્ય મોલર દળ છે એની વાત કરી હતી. તો એની અંદર વન ટોપે જે અવયવ આપ્યો હતો ફેક્ટર તો એના પરથી આપણે એવું કીધું કે જે પદાર્થો છે એ વિયોજન અથવા સુયોજન પામતા હોય ત્યારે એના જે સંખ્યાત્મક ગુણધર્મો શોધવા હશે ત્યારે આપણે વન ટોપ ફેક્ટર છે એનો ઉપયોગ કરવામાં આવશે. તો અહીંયા આપણે વાત કરીએ કે આનું વિયોજન જોવા મળે છે જેથી કરીને આપણે ઠારબિંદુ અવનયન ગણવું હશે તો વન ટોપ ફેક્ટર વન ટોપ અવયવ છે એનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા આપણે વન ટોપ અવયવની મદદથી જે ઠારબિંદુ અવનયન છે એ શોધીશું. તો ઠારબિંદુ અવનયન માટે સૂત્ર થશે ડેલ્ટા TF બરાબર KF × M. આ સૂત્ર છે થશે ડેલ્ટા TF બરાબર KF × M સૂત્ર થશે. પરંતુ અહીંયા આપણે વાત કરી કે વિયોજન થાય છે એટલે આપણે અહીંયા વન ટોપ અવયવ એનો ઉપયોગ છે કરવો પડશે. એટલે વન ટોપ અવયવનું મૂલ્ય છે એ આપણે મેળવ્યું છે 1.0655.
એટલે આ મૂલ્ય છે આપણે આની અંદર ગણતરી અંદર મૂકીશું તો 1.0655 કેએફનું મૂલ્ય આપણને આપેલું છે 1.86 અને સાંદ્રતા મોલારિટી એમ છે એનું મૂલ્ય આપણે પહેલા ગણેલું છે 0.327 સાંદ્રતા સીનું મૂલ્ય છે એ પણ આપણને આપેલું છે તો ગણતરી કરીશું ગુણાકાર કરીશું તો આપણને મૂલ્ય છે એ મળે છે 0.62 કેલ્વિન છે મળે છે ડેલ્ટા ટીએફ છે એનું મૂલ્ય આપણને 0.65 છે મળે છે અને આપણને વાત કરેલી છે પાણીનું જે ઠાર બિંદુ અવનયન ગણવાની વાત કરેલી છે દ્રાવણનું ઠાર બિંદુ અવનયન ઠાર બિંદુ થતો જે ઘટાડો છે તો એ આપણને 0.65 કેલ્વિન જેટલો ઘટાડો છે જોવા મળે છે એના પછી આગળનું એક્ઝામ્પલ આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર છે 8 એક્ઝામ્પલ નંબર 8 ની આપણે રકમ આપેલી છે કે 19.5 ગ્રામ ફ્લોરોએસિટિક એસિડ છે એને 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે તો પાણીના ઠાર બિંદુ અવનયન આપણને 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે તો ફ્લોરોએસિટિક એસિડનું વિયોજન અચળાંક Ka અને વોન-ઓફ અવયવ I છે ગણવાનો છે મિત્રો એક્ઝામ્પલની વાત કરીએ આગળનું જે એક્ઝામ્પલની વાત કરી એ એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલ છે બંને છે એ પરીક્ષા માટે ખાસ કરીને ઉપયોગી એક્ઝામ્પલ છે કે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા દાખલાઓ છે તો આ દાખલાઓની આપણે વાત કરીશું તો દાખલાની અંદર આપણને કીધેલું છે કે ફ્લોરોએસિટિક એસિડ છે એનું વજન આપણને આપેલું છે 19.5 ગ્રામ કે દ્રાવ્યનું વજન આપણે જેને કહીએ છીએ W2 એ આપણને આપેલું છે 19.5 ગ્રામ આપેલું છે અને એને 500 ગ્રામ પાણીમાં ઓગાળવાનો છે અર્થાત કે દ્રાવકનું વજન જેને આપણે કહીએ છીએ W2 કહીએ છીએ તો એ પણ આપણને આપેલું છે 500 ગ્રામ આપેલું છે અને ફ્લોરોએસિટિક એસિડનું આણ્વિક દળ આપણે શોધીશું તો CH2FCOOH એટલે ફ્લોરોએસિટિક એસિડનું આણ્વિક દળ આપણે શોધીશું તો આપણને એપ્રોક્સિમેટલી લગભગ એનું આણ્વિક દળ તમે શોધશો તો કાર્બનના 12 છે હાઇડ્રોજનનો 1 ઓક્સિજનના છે 16 અને ફ્લોરિન છે એટલે ફ્લોરિનનો આણ્વિક દળ આપણને એનું પરમાણ્વિક દળ છે એ 19 આસપાસ જોવા મળે છે એટલે એનું જે પરમાણ્વિક દળ છે એનું આણ્વિક દળ છે એ આપણને 78 ગ્રામ પ્રતિ મોલ જેટલું જોવા મળશે તો આપણે આ કિંમતો મૂકી અને પછી એનું વિયોજન અચળાંક અને વોન-ઓફ અવયવ છે એ આપણે શોધવાનો છે તો પહેલા આપણે જે રકમની અંદર જે કિંમતો આપેલી છે એ આપણે લખીશું દ્રાવ્યનું વજન જેને આપણે કહીએ છીએ W2 એ આપણને આપેલું છે 19.5 ગ્રામ દ્રાવકનું વજન જેને આપણે કહીએ છીએ W1 જે આપણને આપેલું છે 500 ગ્રામ એના પછી દ્રાવ્યનું આણ્વીય દળ જેને આપણે M2 કહીશું તો આની કેલ્ક્યુલેશન કરશું જે આપણને આપેલું છે કાર્બન ના 12 ને હાઇડ્રોજન 12 દુ 24 ને 3 હાઇડ્રોજન છે 24 ને 3 27 અને ઓક્સિજનના 2 છે એટલે 16 દુ 32 27 અને 2 32 29 ને 3 30 આપણને જોવા મળશે તો 59 અને ફ્લોરિન છે એ ફ્લોરિનની આપણે વાત કરીશું તો એનું જે પરમાણ્વિક દળ આપણને જોવા મળશે 19 તો 59 અને 19 આપણને જોવા મળશે 78 ટોટલ આપણને આનું કેલ્ક્યુલેશન કરીશું તો કાર્બનના 2 છે 2 ગુણ્યા કાર્બન પ્લસ હાઇડ્રોજનના 3 છે 3 ગુણ્યા H પ્લસ ઓક્સિજનના 2 છે 2 ગુણ્યા O પ્લસ ફ્લોરિન એટલે 2 ગુણ્યા 12 3 ગુણ્યા 1 2 ગુણ્યા 16 પ્લસ ફ્લોરિનના 19 એટલે 24 પ્લસ 3 પ્લસ 32 પ્લસ 19 એટલે 24 ને 3 27 અને 2 એટલે 32 એટલે થશે 59 અને 19 એટલે આપણને એનું આણ્વિક દળ M2 છે 78 ગ્રામ પ્રતિ મોલ છે મળશે M2 નું જે મૂલ્ય છે આપણને 78 ગ્રામ પ્રતિ મોલ જેટલું છે મળે છે તો આગળ આપણે વાત કરીએ KF નું મૂલ્ય હવે અહીંયા આપણે KF નું મૂલ્ય જોઈશું તો પાણી છે તો પાણી માટે આપણને ખ્યાલ છે કે KF નું મૂલ્ય 1.3
86 જેટલું જોવા મળે છે. 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ જેટલું એનું છે મૂલ્ય જોવા મળશે. તો અહીંયા આપણે ડેલ્ટા ટીએફ છે એ પણ આપેલું છે. ડેલ્ટા ટીએફનું મૂલ્ય ઠાર બિંદુ અવનયન કીધેલું છે. તો ડેલ્ટા ટીએફનું મૂલ્ય આપણે વાત કરીએ તો 1 ડિગ્રી સેલ્સિયસ બરાબર આપણે 1 કેલ્વિન છે એ લઈ શકીએ છીએ. ડેલ્ટા ટીએફનું મૂલ્ય પણ આપણને આપેલું છે. તો ડેલ્ટા ટીએફ માટેનું જે સૂત્ર છે I × KF × M. આ મુજબ આપણે સૂત્ર મૂકીશું કારણ કે જે ફ્લોરોએસિટિક એસિડ છે એ ફ્લોરોએસિટિક એસિડને પાણીની અંદર ઉમેરવામાં આવશે તેનું વિયોજન છે થવાનું છે અને 2 આયનો છે છૂટા પડશે. અને વિયોજન થતું હોય ત્યારે આપણે વાત કરેલી છે કે જ્યારે વિયોજન થતું હશે ત્યારે આપણે વન ટોપ અવયવ છે એનો ઉપયોગ કરવાનો રહેશે. તો એ વન ટોપ ફેક્ટરનો ઉપયોગ કરીશું. તો ડેલ્ટા ટીએફ I ગુણ્યા KF M છે ની કિંમત મૂકીશું W2 ગુણ્યા 1000 ભાગાકારની અંદર M2 ગુણ્યા W1. એટલે આપણે ફેક્ટર I છે એ શોધવાનું છે. વન ટોપ અવયવ I છે એ શોધવાનો છે. તો આપણે કરતા બનાવીશું વન ટોપ અવયવ I છે ને કરતા બનાવીશું. તો સૂત્ર આપણું શું થશે ડેલ્ટા ટીએફ ગુણ્યા M2 ગુણ્યા W1 છેદમાં છે એ સામે ગુણાકારમાં જશે અને અંશમાં છે એ ભાગાકારની અંદર આવશે. તો અંશની અંદર આવશે KF W2 અને 1000. આગળ ગણતરી કરીશું તો I બરાબર કિંમત મૂકીશું આપણે તો ડેલ્ટા ટીએફની કિંમત આપણને આપેલી છે 1 ગુણ્યા M2 છે. M2 નું વજન આપણે શોધ્યું હાલ જે આણ્વિક દળ છે એ આપણને મળે છે 78. W1 દ્રાવક છે તે દ્રાવકનું વજન આપણને આપેલું છે 500 ગ્રામ ભાગાકારની અંદર KF. તો પાણી માટે જે ઠાર બિંદુ અવનયન અચળાંક છે જેને મોલર અવનયન અચળાંક આપણે કહીએ છીએ એનું મૂલ્ય 1.86 જોવા મળશે. એના પછી બીજું આપેલું છે W2 કે દ્રાવ્ય છે દ્રાવ્યનું વજન તો આપણને આપેલું છે 19.5 ગ્રામ અને ગુણ્યા 1000. તો 78 ગુણ્યા 500 ભાગ્યા 1.86 ગુણ્યા 19.5 ગુણ્યા 1000 છે એ કરીશું તો આપણને જે I છે એ I નું મૂલ્ય 1.0753 જેટલું જોવા મળે છે. આપણે એ એક વસ્તુ યાદ રાખવાનું છે હંમેશા કે સુયોજન અને વિયોજન આ બે વસ્તુની આપણે આગળ વાત કરેલી છે. જ્યારે આપણે અસામાન્ય મોલર દળ છે એની જ્યારે વાત કરી ત્યારે આપણે આ બંને શબ્દ આવતા હતા સુયોજન છે ને વિયોજન છે. તો સુયોજન માટે વાત કરીશું તો I નું મૂલ્ય છે એ હંમેશા 1 કરતાં નાનું હશે. I નું જે મૂલ્ય વન ટોપ ફેક્ટર છે એનું મૂલ્ય હંમેશા 1 કરતાં નાનું જોવા મળશે અને વિયોજન માટે I નું મૂલ્ય છે હંમેશા 1 કરતાં વધારે જોવા મળશે. તો અહીંયા આપણને વિયોજન અંશનું મૂલ્ય 1 કરતાં વધારે જ જોવા મળે છે. તો આપણને પહેલી જે રકમની અંદર કીધેલું છે વન ટોપ અવયવ. તો વન ટોપ અવયવનું મૂલ્ય આપણે મેળવી લીધું છે. તો પહેલું આપણને જે પૂછ્યું હતું કે વન ટોપ અવયવની ગણતરી કરો તો વન ટોપ અવયવની ગણતરી છે આપણે કરીને મેળવી લીધી છે. એના પછી બીજું આપણને કીધું છે કે ફ્લોરોએસિટિક એસિડનું વિયોજન અચળાંક. વિયોજન અચળાંક છે આપણે ગણવાનો છે. તો એના માટે એનો વિયોજન અંશ આપણને ખ્યાલ હોવો જોઈએ કેટલો અંશ છે એમાંથી છૂટો પડે છે. તો વિયોજન અંશ આલ્ફા માટે તો વાત કરીએ આગળ એક સૂત્ર હશે I-1/n-1. વિયોજન અંશ માટે આપણને સૂત્ર છે આપેલું છે આલ્ફા બરાબર I-1/n-1. આ સૂત્ર જોવા મળે છે. તો આલ્ફાની કિંમત આપણે મેળવીશું 1.0753 -1. એનની વાત કરીશું તો ફ્લોરોએસિટિક એસિડ છે તો એનું આપણે સૂત્ર લખીશું જે ફ્લોરોએસિટિક એસિડ છે એના માટે આપણે કહીશું CH3FCOOH એ છૂટું પડશે એટલે CH2FCOO માઇનસ પ્લસ H પ્લસ. આવા બે આયનો છૂટા પડશે ફ્લોરોએસિટેટ અને
હાઇડ્રોનિયમ આ બે પ્રકારના આયનો છે આપણને છૂટા પડશે એટલે n બરાબર આની કિંમત આપણે લઈશું 2 2 ઓછા 1 આ રીતનું આપણને છે મૂલ્ય મળશે તો 1 માઇનસ 1.0753 માઇનસ 1 એટલે એનું મૂલ્ય આપણને મળશે 0.0753 અને ભાગાકારની અંદર 1 એટલે આપણને વિયોજન અંશનું મૂલ્ય છે એ મળી જશે વિયોજન અંશનું મૂલ્ય છે આપણને મળે છે આપણે વાત કરીએ કે જે વિયોજન અંશ આલ્ફા છે આપણે મેળવ્યો તો વિયોજન અંશ આલ્ફાની જે કિંમત મળે છે 0.0753 છે એ મળે છે તો વિયોજન આલ્ફા જે સૂત્ર છે એના પરથી આપણે વાત કરીએ વિયોજન અંશ માટે CH2F COOH અને જ્યારે પાણીની અંદર આપણે દ્રાવ્ય કરીશું ત્યારે આપણને બે આયનો છે મળશે CH2F COO- ફ્લોરોએસિટેટ અને બીજો મળશે આપણને હાઇડ્રોનિયમ આયન છે એ બંને જલીય માધ્યમની અંદર આપણને જોવા મળશે તો બે આયનો છે મળે છે તો આપણે વાત કરીએ કે જે સામાન્ય શરૂઆતની અંદર વાત કરીએ કે શરૂઆતની જે સ્થિતિ છે તો અહીંયા વાત કરીશું કે આના 1 મોલ હશે ત્યારે અહીંયા શરૂઆતની અંદર કંઈ પણ વિયોજન પામ્યું હશે નહીં એટલે એના 0 મોલ હશે પરંતુ સંતુલન સ્થિતિએ વાત કરીએ કે સંતુલને વાત કરીશું આપણે તો સંતુલને અહીંયા આલ્ફા જેટલા અંશ આપણને જોવા મળે તો અહીંયાથી 1 માંથી આલ્ફા જેટલો અંશ છે એ માઇનસ થશે અર્થાત કે અહીંયા જો આલ્ફા જેટલો અંશ આપણે વાત કરીએ વિયોજન અંશનું મૂલ્ય આપણને આપેલું છે આલ્ફા તો આટલો વિયોજન થતું હશે આલ્ફા જેટલું વિયોજન થતું હશે તો એટલો અહીંયાથી અંશ છે એ ઓછો થશે તો આપણે વાત કરીએ તો એ આલ્ફા કેટલો ઓછો થશે તો એ આલ્ફા માટે આપણે કહીશું કે સાંદ્રતા સી આપણે અહીંયા એક ધારેલો છે પરંતુ સાંદ્રતા સી નો આપણને ખ્યાલ નથી કે સાંદ્રતા સી ને અનુલક્ષીને એટલો અંશ છે આપણો છૂટો છે એ પડશે જેટલી સાંદ્રતા હશે એના આધારે એ સાંદ્રતાને વિયોજન અંશ વડે ગુણીશું તો એટલો અંશ છે એ દ્રાવણની અંદર છૂટો પડેલો આપણને જોવા છે મળે છે તો એના માટે આપણે વાત કરીશું કે સાંદ્રતા સી વિયોજન અચળાંક શોધવાનો છે કે એ તો એનું સૂત્ર મૂકીશું તો C α² માઇનસ આલ્ફા આ પ્રકારનું આપણને સૂત્ર છે મળશે પરંતુ અહીંયા આપણે સાંદ્રતા સી છે એ સી ની ગણતરી કરવી પડશે સાંદ્રતા સી છે એની ગણતરી આપણે કરીશું તો સાંદ્રતા સી માટે આપણે લઈશું મોલાલિટી W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1 W2 છે આપણને આપેલા છે 19.5 ગુણ્યા 1000 ભાગાકારની અંદર આપણે કહીએ આનું જે આણ્વીય દળ M2 છે ફ્લોરોએસિટિક એસિડનું જે આણ્વીય દળ છે એ આપણને મળે છે 78 ગુણ્યા W1 એટલે આપણને મળે છે 500 ગ્રામ છે એ મળે છે તો આપણે કેલ્ક્યુલેશન કરીશું તો 19.5 ગુણ્યા 2 ભાગ્યા 78 એટલે આપણને જે સાંદ્રતા M છે એ મળશે 0.5 મોલર છે મળે છે એટલે સાંદ્રતા C આપણને 0.5 મોલર જેટલી છે મળશે તો એ કિંમત મૂકીશું સાંદ્રતા C ની કિંમત 0.5 ગુણ્યા આલ્ફા વિયોજન અંશનું મૂલ્ય આપણને મળ્યું છે 0.0753 એનો વર્ગ ભાગાકારની અંદર 1 ઓછા 0.0753 આ વિયોજન અંશ છે એનું મૂલ્ય આપણને મળે છે તો આગળ ગણતરી કરીશું તો વિયોજન અંશ કે એ બરાબર 0.5 આનો ગુણાકાર કરીશું 1 માંથી બાદ કરીશું તો એનું મૂલ્ય આપણને મળે છે 0.9247 મળશે 0.9247 જેટલું મૂલ્ય છે મળે છે તો અહીંયા આપણે વાત કરીશું આનું સાદુરૂપ આપીશું તો કે એટલે કે વિયોજન અચળાંક એનું મૂલ્ય આપણને મળે છે 0.00307 આટલું મૂલ્ય છે આપણને મળશે 0.00307 તો એને આપણે ફેરવીશું તો વિયોજન અચળાંક કે એનું મૂલ્ય 3.07 ગુણ્યા
10⁻³ જેટલું જોવા મળે છે. તો આપણને બંને મૂલ્ય મળે છે. વિયોજન અચળાંકનું મૂલ્ય આપણને મળે છે 3.07 ગુણ્યા 10⁻³ અને વન ટોપ અવયવ I નું મૂલ્ય આપણે શું મેળવ્યું હતું? વન ટોપ અવયવનું મૂલ્ય 1.0753. વન ટોપ અવયવનું મૂલ્ય છે એ 1.0753 જેટલું મેળવ્યું. તો બંને મૂલ્યો છે આપણને મળે છે.